ઉપસ્થિત વલ્લભી વિષ્ણુ સૃષ્ટિ આપણે પુષ્ટિ માર્ગમાં જે કહેવામાં આવ્યું છે, જેને મનોરથ કહેવાય છે, કે જ્યાં ઠાકુરજી, આચાર્ય, બાળકો અને વિષ્ણુ આ ત્રણેય મળી અને જે પ્રભુનો આનંદ પરમાનંદ જે પ્રાપ્ત કરે છે, તે પ્રકારે ઠાકોરજીની સેવા વચનામૃતના માધ્યમથી શ્રી વલ્લભની વાણીનો અમૃતપાન અને વૈષ્ણવ સૃષ્ટિ સાથે ભેગા થઈ એ પ્રકારે લાભ લેવો તે મનોરથ કહેવાય છે. તો પણ શ્રી હરિરાયચરણ જેમ આજ્ઞા કરે છે વારે ઘડી કે આપણે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવામાં ભાવની અભિવૃદ્ધિ હોય એના લીધે અવશ્ય ગ્રંથ વાંચન કરવું, અવશ્ય સત્સંગ કરવું, ભગવદીય તાદૃશી વિષ્ણુનો સંગ કરવું ને આવા સુંદર મનોરથમાં પણ આચાર્ય વાણી, આચાર્ય વચનામૃત એના માધ્યમથી જે વિષય જ્ઞાત હોય એને પણ ફરી ફરી શ્રવણ કરવું, એનાથી ભાવ વધે, અભિવૃદ્ધ થાય છે. ભાવા સુસંરક્ષ્યો જે આજ્ઞા કરે છે કે ભાવની આપણે રક્ષા કરવી. આજે ઇન્ટરનેટના માધ્યમથી મંદિરોમાં પણ મંદિરોના ભાર બાકડા પર બેસીને પણ જે અભાવ લઈને મનમાં આવે છે, આવા જે કોઈ પણ વૈષ્ણવ હોય તે તમારા ભાવને બગાડી નાખે. પહેલા તો સત્સંગ, ગ્રંથોનું પાન, ભગવદી તાદૃશી વૈષ્ણવ સાથે બેસીને પુષ્ટિ માર્ગની જે મર્મ છે, સિદ્ધાંત છે, એની જાણકારી આજની યુવા પેઢી પ્રાપ્ત કરતી નથી. અને ભાવ ન હોય અને ઘડામાં અભાવ ભરી જાય તો જે લાઈનથી જે પ્રકારે ચાલવું જોઈએ પુષ્ટિ માર્ગમાં એ લાઈનથી નથી ચાલતું અને પછી કોઈ ગેર રસ્તા ઉપર જતો રહે. એટલે આપણે ત્યાં સત્સંગનું મહત્વ વારે ઘડી શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુ આજ્ઞા કરે છે અને બધા જ આચાર્ય બાળકો આજ્ઞા કરે છે કે તાદૃશી ભગવદી વૈષ્ણવ સહિત મળી અને કોઈ પંક્તિનો અર્થ કેવી રીતે ઘટન કરવું, અર્થનું અનુસંધાન કરવું એ આવશ્યક છે. ધારો કે આપણે દાખલા તરીકે એક્ઝામ્પલમાં એક શ્રી આચાર્ય ચરણની એક શ્લોકનો ચતુર્થ અંશ લઈએ કે નિજેચ્છાત કરિષ્યતિ. તો નિજેચ્છાત કરિષ્યતિ જે પ્રભુએ કીધું એનો જે ભાવ સિદ્ધાંત કહેવામાં આવ્યું કે નિજજનાનામ ઈચ્છા, જે તાદૃશી ભગવદી વૈષ્ણવ છે એવી ઈચ્છા અને પોતાની ઈચ્છા, સ્વયંની ઈચ્છા અને ભગવદીની ઈચ્છા, અથવા જે શ્રી મહાપ્રભુજીની ઈચ્છા જે નિજ જન છે એમની ઈચ્છા, તે પ્રકારે प्रभु निजेच्छात करिष्यति, ये प्रकार प्रभु करसे अथवा इस प्रकार से ठाकुर जी करते हैं. ते प्रकारे ते सिद्धांतમાં કહેવામાં આવે. વાર્તામાં પણ જે વાર્તા આપણે ત્યાં ભગવદીની કહેવામાં આવી તો ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય ચરણ ખાસ સ્પષ્ટ કરે છે કે એનો અર્થ કેવી રીતે લેવો. હવે આપણે જે મનોરથ કરતા હોઈએ તો મનોરથ પ્રભુને સુખાર્થે વૈષ્ણવ બધા એકત્રિત થાય એ પ્રકારે વૈષ્ણવ સાથે આપણો વ્યવહાર, વૈષ્ણવ સાથે આપણું વર્તન, આચાર્ય કુલ વલ્લભ બાળકો પાસે કેવી રીતે જવું, કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, એ ઘણા બધા જે આપણા નિયમ છે, ઘણા બધા પ્રોટોકોલ્સ છે, એ ભગવદી વૈષ્ણવના વર્તનથી એ લોકો કરે તો શીખવા મળે, ઓટોમેટિકલી એ ટ્રેનિંગ થઈ જાય છે. કેટલી વાર અમે જોઈએ છીએ જે પહેલી વાર મંદિર આવતા હોય, ભગવદી વૈષ્ણવના ઘરના પૌત્ર હોય, પૌત્રી હોય, એ લોકોને ખબર ન હોય, પણ દાદાને દાદીને જુએ કેવી રીતે હાથ જોડે છે, દંડવત કરે છે, પ્રભુને કેવી રીતે સાષ્ટાંગ દંડવત કરવી, વૈષ્ણવ સાથે કેવી રીતે જય શ્રી કૃષ્ણ કરવું, આદિ આદિ આદિ. તો ઓટોમેટિકલી એ મોટાને વડીલને જોઈને શીખી જાય છે. એ જ પ્રકારે સત્સંગમાં અથવા આપણા ઘરનું વાતાવરણ આવી રીતે આપણે
સર્જન કરીએ કે જેમાં પુષ્ટિ માર્ગ છલકાય. સવારેથી જય શ્રી કૃષ્ણ, સ્નાન કર્યા પછી ચરણામત, મંગલાચરણ આદિ પાઠ, જે નિયમના યમનાષ્ટક છે, સર્વોત્તમ સ્તોત્ર છે, એ બધું યાદ રહે. અને ભગવત સેવામાં પણ આપણે એ નવી પેઢીને અથવા પોતાને સ્વયંને પણ એ પ્રકારે પ્રેરણા કરવી કે આપણે હાથ પવિત્ર કરીએ જેટલું થતું હોય. કેમ કે નામનું મહત્વ તો દરેક સંપ્રદાયમાં છે, પણ જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ सूरदासजीનો प्रसंग છે કે કछु भगवत लीला गाओ. सूरदास जी ने कहा कि भगवत लीला कैसे गाएं? तो अनुक्रमणिका मात्र पढ़ाने से, श्रीमद् भागवत की, सुबोधनी की और अनुक्रमणिका ना आशीर्वाद थी પછી આ ભગવત લીલા એમના હૃદયમાંથી સ્વર્ગિત થઈ, મુખમાંથી દશરથ થઈ. તે જ પ્રકારે શ્રીમદ્ ભાગવતમાં જે દાનની લીલા છે અને સાંજની લીલા છે એ ગોપનીય છે. વિદ્વાન આચાર્ય બાળકો આમ આજ્ઞા કરે છે કે શ્રીમદ્ ભાગવતમાંથી કરહિંચિન નૃપચેષ્ટયા, ઠાકુરજી કોઈ વાર રાજા બનીને અને લીલા કરી. હવે રાજા બનીને લીલા કરી એટલે કોઈ પ્રજા બની, કોઈ સંત્રી બન્યો, કોઈ મંત્રી બન્યો, તે પ્રકારે ઠાકુરજી લીલા કરે છે. એમાંથી આ જે રસરૂપ દાન લીલા છે, જેમાં રસ છે, જેમાં આનંદ છે, જેમાં પરમાનંદ છે, એ લીલાનો વિસ્તાર सूरदासजीએ, કુંભનદાસજીએ, આસ્કરણજી અને બધા જે આપણા અષ્ટસખાઓ થયા, જે પ્રકારે એમના હૃદયમાં રસનો પાક થયો, પરિપાક થયો, એ રસ પરિપક્વ થયો, તે પ્રકારે એ લોકોએ જે દર્શન કર્યા એનું વર્ણન કર્યું. વૈષ્ણવ કેટલી વાર ઘણી વાર પૂછે છે કે અમે દાન લીલા ગાયન કરતા હોઈએ તો सूरदासजी સ્થળનું વર્ણન અલગ પ્રકારથી કરતા હોય, કુંભનદાસજી અલગ પ્રકારથી વર્ણન કરતા હોય, આસ્કરણજીની અલગ પ્રકારથી વર્ણન છે. તો કયા પ્રકારે અમને ઇમેજિન કરવું, કયા પ્રકારથી ધ્યાન કરવું? જ્યારે આપણે આ બાબતના જરાક ગૂઢમાં વિચાર કરીએ તો હું કેટલી વાર વચનામૃતમાં કહું છું કે મહાપ્રભુ શ્રી હરિરાય ચરણે ખૂબ સુંદર આજ્ઞા કરી કે ગોવર્ધન કી શિખર સે મોહન દીની ટેર. આમાં જેટલા સ્થળો આપણે વ્રજયાત્રા વખતે અથવા વ્રજમાં ગયા હોય, વ્રજમાં જે સ્થાન છે 7+1 8 એ પ્રકારે ગણો તો આ બધા સ્થાન જે દાનના છે એ બધા જ સ્થાનોનું ધ્યાન એટલે આપશ્રી જે દર્શન કર્યા એ કૃપાથી આપણે દર્શન કરાવી દીધા. એમ કે જ્યારે सूरदासજી વર્ણન કરે છે ગળતે ગ્વાલિન ઉતરી, એ ગળમાંથી ઉપરથી ગ્વાલિનને ઉતારે તે પ્રકારે દર્શન એમને થયા. અને જ્યારે કુંભનદાસજી વર્ણન કરે છે તે આખું બ્રહ્મવાદ આવ્યું. દરેક પંક્તિમાં ગોકુલ કી વ્રજનાર દયો નિત બેચન જાય. દરેક લાઈનમાં સ્વયં શ્રી કૃષ્ણ હું પોતે બ્રહ્મ છું, હું પોતે લીલા કરી રહ્યો છું એ પ્રકારે પોતે સિદ્ધ કરે છે. જે પ્રકારે ભગવદ્ ગીતામાં જીવાત્મા સ્વરૂપ અર્જુન પ્રશ્ન કરે છે અને આમ દેખાડે કે હું બહુ જ્ઞાની છું, અને ઠાકોરજી દરેક શ્લોકમાં વિભૂતિમાં કે એકાદશમાં તે પ્રકારે આજ્ઞા કરે છે કે બધું જ છું, હું છું, મારા લીધે તું કર. તે જ પ્રકારે કુંભનદાસજીના હૃદયમાં જ્યારે આ રસ પરિપક્વ થયો, રસનો પાક થયો, ત્યારે જે જીવાત્મા સ્વરૂપ છે આ બ્રજ ગોપિકાઓ, અનેક કેટલા બધા એનો ભાવ છે. એ તો એકમાત્ર ભાવનો હું સ્પર્શ કરું છું સમજવા માટે, સમજાવવા માટે. તો એ કહે છે કે અમે તો સ્નેહ જ તમે ભજતા હોઈએ, કેમ કે અમે તો બ્રજમાં પ્રકટ થયા છે. તો જો તમે બ્રહ્મ છો તો પછી કેમ ઘર ઘર ચોરી કરતા ફરો અને અમારા ઘરમાં જે છીકા છે એ તોડીને તમે દહીં લઈ લો, આ બધું લઈ લો? આ કયો પ્રકાર છે? અને તમે જે દાન માંગો છો, આજ દિવસ સુધી કોઈ ગ્રંથમાં અમે આ પ્રકારે દહીંનો દાન આ પ્રકારે તો જોયું નથી.
કેમ કે જે પ્રકારે એક સામાન્ય વ્યક્તિ દાન સમજે છે, એ દાન જે પોતાની સત્તાને હટાવીને બીજાની સત્તાને સ્થાપિત કરવી, કન્યાદાન, ભૂમિદાન, ગૌદાન, ગ્રહણમાં દાન હોય છે, અક્ષય તૃતીયામાં, અક્ષય નવમીમાં દાન હોય છે, કુષ્માંડનો, ઘટનો, તે પ્રકારે. અને અહીં જે દાન છે આપણે અલૌકિક ઠાકોરજી આપણા નિજ ભક્તોથી જે ટેક્સ લે તે આ પ્રકારનો દાન. એટલે દાન એ કોઈ લીલા કોઈ દિવસ સાંભળી નથી. તો જ્યારે સૂરદાસજી વર્ણન કરે છે કે ગળતે ગ્વાલીન ઉતરી શીસ મહી કો માટ, આડો કનૈયા વે રહ્યો રોકી બ્રજ બધું બાટ, એ લીલા અલગ પ્રકારથી આપણે વિઝ્યુલાઇઝેશન જે પ્રકારે દિખે છે આપણે એમની કૃપાથી, સૂરદાસજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી એક અલગ સીન ઉપસ્થિત થાય છે. અને જ્યારે આપણા ગોરવા ક્ષત્રિય વૈષ્ણવ કુંભનદાસજી વર્ણન કરે છે ગોકુલ કી બ્રજનાર, અથવા રાજા આસ્કરણજીની, અથવા બીજી ઘણી બધી જે દાન લીલાનું વર્ણન કરવામાં આવે છે. અનેક સ્થળ ઉપર સ્થળ ઉપર જે પ્રકારે ઠાકોરજી કૃપા કરી જે ભક્તને દર્શન આપ્યા તે પ્રકારે લોકો વર્ણન કર્યા, અને એ રસ આપણા હૃદયમાં એમની કૃપાથી આવે છે. પરંતુ શ્રી હરિરાય ચરણ કૃપા કરી બધા જ જે સ્થાન છે અને પછી એ રસનું માધુર્ય રહે, જેનું વિષય સાહિત્ય હોય છે. મારી વાતને ખાસ સમજી શકશે કે રસનો માધુર્ય હોય. આ જે દાન લીલાનો રસ છે, જ્યારે કુંભનદાસજી વર્ણન કરવા ગયા અને વર્ણન કરીને જ્યારે વાદ વિવાદ ચાલે છે મધુર ગોપિકાઓનું અને શ્રી કૃષ્ણનું, જીવાત્માનું અને બ્રહ્મવાદ આખું આવી ગયું, ત્યારે એક બહુ સુંદર એમાં લાઈન આવે છે. હું કાયમ દાનના પ્રવચનમાં કોટ કરું છું, જે પહેલી વાર સાંભળતા હોય ને, કે એસે જો તુમ બલવંત હો, તમારામાં આટલી બધી તાકાત છે, શક્તિ છે, તો એસે જો બલવંત હો તો પહેલે મથુરા જાઓ, કંસ માર જબ आओगे તબ હમસે દાન લો. જ્યારે આ લાઈન ઠાકોરજી સાંભળે અને જેમ આપણે કહીએ ગુસ્સો આવી જાય, આપણા હોય ને કે આપણા લૌકિકમાં જેમ કે ઈગો હર્ટ થઈ જાય કે આવી રીતે કંઈક, ઠાકોરજી બહુ સુંદર એમાં આજ્ञा કરે છે कि करने हैं बहु काज, बहुत सारे काम हमको करने हैं, जो मैं यहाँ से मथुरा जाऊंगा तो फिर वापस गोकुल नहीं आऊंगा, और वापस गया तो तुम मुझको देखोगे नहीं. જ્યારે એ લાઈન આ મધુર રસ રૂપ લીલામાં જ્યારે આમ આપણે વિચારીએ કે જેમ આપણે મહાપ્રસાદ દ્રષ્ટાંત દઉં કે આપણે અમરસ ખાતા હોઈએ ને કંઈક દાણો આવી જાય, અને દાલ ખાતા હોઈએ કંઈક દાલમાં કંઈક કંકરી આવી જાય તો કેમ આપણે કટક કટક દાંતમાં થાય, જરાક આપણે રસાભાસ થઈ જાય. જ્યારે આ લાઈન સાંભળી ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ના આ પ્રકારથી ન ગાઓ. એટલે અષ્ટસખાઓને પણ દરેક સ્થાન ઉપર માર્ગદર્શન આચાર્ય ચરણોનો, શ્રી ગુસાઈજીનો પ્રાપ્ત થયું કે ભગવત સેવામાં કયા પ્રકારે ગાવું અને શું ન ગાવું. એટલે કઈ દાન લીલા ભગવત સેવામાં સન્મુખમાં લેવામાં આવી ને કઈ દાન લીલા ઓટમાં લેવામાં આવી. જે નવા બેસ્યા ઓટ એટલે સન્મુખમાં ન ગવાય, પરંતુ ભોગ આય, ટેરા હોય, અનુસર હોય, ઓસરા હોય, આ ઓસરાના સમયમાં બહાર બેસીને ગાઓ, અથવા વૈષ્ણવના સત્સંગમાં મંડળીમાં ગાઓ. તો ગાયનના પ્રકારમાં પણ આ રસાભાસ ન થઈ જાય. આવો ભગવદ ભાવ, આવો ભાવ કોઈ દિવસ આપણા ત્યાં કહેવામાં નથી આવ્યું कि ब्रज के जो ठाकुर हैं वो मथुरा गए तो फिर ब्रज नहीं आए. ब्रज के ठाकुर तो सदा सर्वदा સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ જે છે, જે ભજનીયો જે છે એ તો વ્રજના અધિપ છે, સાક્ષાત ત્યાં બિરાજમાન છે. તો પછી આ જે લાઈન છે ચેન્જ કરવામાં આવી कि नहीं दान ऐसा क्या, दान का बहुत बड़ा पैसा का महत्व नहीं, आप हमेशा हमसे दान मांगो. અને અમને તો આ અભિમાન છે કે તમે પરબ્રહ્મ છો અને પરબ્રહ્મ થઈને તમે જીવાત્માથી માંગીને આ દાન લો છો. तो तुमको इस बात की शर्म होगी, लेकिन हमको तो इस बात का अभिमान है. इस प्रकार से लाइन का वर्णन किया गया. तो जीवात्मा जे આપણે છીએ અને આચાર્ય ચરણની કાનીથી, પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીની કાનીથી
શ્રી હરિરાયજી મહાપ્રભુને વાણીને સાંભળીને જે એમને કૃપાથી આપણે ભગવત સેવા કરતા હોઈએ અને ઠાકોરજી સાનુભાવ જતાવીને આપણાથી માંગે. ધારો કેટલી વાર આપણે સેવામાં રહીએ ને આપણે આવું હોય કે આજે ઠાકોરજીને દહીં અરોગાવીએ, આજે ઠાકોરજીને બાસુંદી અરોગાવીએ અથવા કોઈ સામગ્રી અરોગાવીએ, તો એ પ્રેરણા કરનાર પોતે પ્રભુ છે. એ સાનુભાવ આપણે એ કૃપા માર્ગ એ ઠાકોરજી આપણે પ્રેરણા કરે છે. અને જ્યારે આપણી આવી સ્થિતિ અવસ્થા ઓર આગળ વધશે તો સાક્ષાત ઠાકોરજી એ પ્રકારે બોલીને જે આપણે વાક્ય સંભળાય તે પ્રકારે સાક્ષાત ઠાકોરજી માંગીને લેશે. એ પ્રકારે તે સેવામાં ભાવ કરવું, રસાભાસ ન થાય. તો શ્રી હરિરાય ચરણ જેટલા સ્થાન છે, ગેવરવન છે, સાંકરીખોર છે, કરહેલા છે, યમુનાજીના તટ પર છે, ગોવર્ધન છે, બધા સ્થાનોનો અલગ અલગ ગોવર્ધન કી શિખર છે. અને શ્રી હરિરાય ચરણની છાપ આવે ત્યાં સુધીમાં બધા સ્થાન ઉપર કયા પ્રકારે ભાવ રાખવું અને કોઈ પણ પ્રકારે રસાભાસ ન થાય, આનંદ આવતો રહે. વાદ વિવાદ પણ છે, નોકઝોક પણ છે અને ટીચિંગ્સ પણ છે. આપ સાલસે ચાલીએ યહી બળન કી રીત. જ્યારે આ એ પ્રકારે ગોપિકાઓ ઠાકોરજીને કહે તો ભગવદ લીલામાં આ લાઈન એકદમ સાક્ષાત જે રીચાઓ છે, વેદની જે શ્રુતિઓ છે એ પ્રકારે કહે છે, એ પ્રકારે લેવામાં આવે. અને આપણે પોતાના ઉપર લઈએ તો કયા પ્રકારની ભગવત સેવા કરવી. લોકો ગમે તે પ્રકારની ભગવત સેવા કરવા લાગ્યા કે આચાર્ય ચરણની મેંડ છે, મર્યાદ છે, રીત છે, પ્રણાલિકા છે, એના મુજબ સેવા કરો તો સેવા ફલીભૂત થાય. અને ગમે તે પ્રકારે સેવા કરો. લોકો કહે છે કે કેમ આપણે મુકુટ આમ જ ધરાવીએ, કેમ મુકુટ સીધો ન ધરાવીએ, આમ ન ધરાવીએ. તો કેટલા પુષ્ટિ માર્ગમાં શ્રી ગોસાઈજીએ જ્યારે રાગ ભોગ શૃંગારનો વિસ્તાર કર્યો ત્યારે આ શૃંગાર કયા પ્રકારે ધરવા, એના સાથે શું આવે એનો વિચાર કર્યો. અને શૃંગારને જોતા જ આપણે ખબર પડી જાય કે આ પુષ્ટિ માર્ગી મંદિર છે, કે આ રાધા વલ્લભી સંપ્રદાયનો છે, કે આ રાધા રમણજી સંપ્રદાયનો છે, કે બીજા ભક્તિ માર્ગનો છે અથવા અન્ય કોઈ સંપ્રદાયનો છે. એ પ્રકારે શૃંગારને જોતા જ આપણે ખબર પડી જાય. પુષ્ટિ માર્ગી શૃંગાર તુરંત આપણે ખબર પડી જાય, તરત જ ખબર પડી જાય છે. અને ધારો કે કદાચ એ શૃંગારમાં કોઈ પ્રકારે આડો અવળો ધરાવી દીધું હોય તો વૈષ્ણવ પણ મુખિયાજીને કે વૈષ્ણવ બીજા વૈષ્ણવને ઘરે આપણે ટોકતા હોય કે નહીં આ શૃંગાર આ પ્રકારે આવે. તારો મુકુટના દિવસ છે તો ઠાકોરજી મુકુટ ધરાવે એની જે ઢલકન છે એ સ્વામીની જ બાજુ ના હોય. છાવ મનોહર કીને આદિ અનેક ભાવ છે મુકુટના, એ અલગ જુદી વાત છે. તો એ પ્રકારે આપણે એ રસ એમાં બન્યો રહે, શૃંગારમાં એ રસ લીલામાં પણ બન્યો રહે, નામના સ્મરણ પણ બન્યો રહે. ને આપ ચાલસો ચાલીએ. જે પુષ્ટિ ભક્તિ મર્યાદા માર્ગી જે મર્યાદા છે અને પુષ્ટિ ભક્તિ માર્ગી જે ભાવ છે, દાનના જે ભાવ છે કે સાંજીના જે ભાવ છે. કેટલી વાર અમે લોકો કહેતા હોઈએ કે સાંજી આપણે કરીએ તો ઠાકોરજી જે આપણા અલૌકિક જે સ્વામી છે પતિ ભાવથી આપણે એમને સેવા કરતા હોય. આ સાંજીનો પ્રકાર બ્રજમાં, અમારા મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં તો ગાંવ જોવા મળે છે. અહીં પણ ગુજરાતમાં મળતું હશે, મારે બહુ ખ્યાલ નહીં, લેકિન ત્યાં તો ગાંવમાં આ પ્રકાર જોવા મળે છે. તો પહેલાં ભીતને લીપી ગોબરથી, પછી જે ખડુથી માંડી અને પુષ્પથી અને ઘણા બધા પ્રકાર આ પુષ્ટિ માર્ગમાં બધા પ્રકાર લેવામાં આવ્યા. ફૂલની સાંજી, જલની સાંજી, બધા પ્રકારના અલગ અલગ ભાવ છે. તો ઠાકોરજી છે આપણા અલૌકિક જે પતિ છે તે આપણે પ્રાપ્ત થાય. હવે સાંજીમાં પણ શું માંડવું, શું બનાવવું, બ્રજના કયા સ્થળ, કઈ તિથિ, કઈ મિતિએ બનશે એનું પણ આપણે પ્રણાલિકા છે. તે પ્રણાલિકા મુજબ આમ નહીં કે બંને ગમે તે આપણે બનાવી દઈએ. કયા દિવસે મધુવન આવે, કયા દિવસે બીજો કોઈ આવે, એ બધા પ્રકાર સાંજીના આપણા કેટલા બધા પ્રકાર લેવામાં આવે. એક માત્ર એક્ઝામ્પલના લીધે હું કહું કે જેમ અમારા જે ઘરની પ્રણાલિકા છે તો ઠાકોરજી બગીચામાં પધારે, તો બગીચામાં ઠાકોરજી પધાર્યા ત્યાં ભોગ આવે અને સાંજી મંડે, ફુવારા ચલે, આવા બધા પ્રકાર પ્રાચીન આચાર્ય બાળકોએ આપણા પ્રભુને સુખારતે ને આપણે ભાવને પોષણ થાય
તે પ્રકારે આચાર્યચરણ નક્કી કર્યા, નિશ્ચિત કર્યા છે. તે પ્રકારે તે મુજબ આપણે ત્યાં સેવા કરવામાં આવે છે. અને ગમે તે પ્રકારે આપણે સાંજીમાં કોઈ પણ વસ્તુ માંડી દઈએ, આવો કોઈ પ્રકાર. આ એટલે કહું છું કે કેટલી વાર અમે કોઈ મંદિરે જ્યાં કોઈ જાણકાર ન હોય ગયા હોઈએ શયનના આરતી કરવા, તો હું જોઉં છું કે સાંજીમાં જે વસ્તુ માંડેલી હોય તે આપણે ત્યાં માન્ય નથી. એટલે સાંજીમાં શું માંડવું, દાનમાં શું ભોગ ધરવું, એની ભાવના કેવી રીતે કરવી, એની પરિપાટી શું છે, એ પ્રકારે એ લાઈનને પણ ઘટન કરવું જોઈએ કે આપ ચાલસો ચાલીએ યહી વર્ણન કી રીત. જે પ્રકારે સેવાયામ અપી યસ તાદ્રક ગુણોક્ત પરોવિધિ સૈવ સર્વથા નાન્ય કલ્પિત ફલ સાધક. શરીરાયજી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સેવામાં જે પ્રકારે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ, સપ્ત આચાર્યોએ, શ્રી ગોકુલનાથજી અને પછી શ્રી કલ્યાણરાયજી, શ્રી હરિરાયજી મહાપ્રભુ જે પ્રકારે આપણે ભાવના સમજાવી તે જ પ્રકારે ભાવથી ચાલવું. બીજા ગમે તે પ્રકારે ભાવ તો ચાલવા માંડો તો કેટલા બધા અમને કુતર્ક કરે છે કે જે કેમ ઠાકોરજીને ટી શર્ટ અને પેન્ટ ન ધરાવી, કે ઠાકોરજીને ગમતા નથી, અમને તો બહુ ગમે છે, તો પછી ઠાકોરજીને કેમ મોબાઈલ ન ધરાવીએ? ઠાકોરજીને 2 શ્રીયસ તો કે 4 મોબાઈલ આપણે આપી દઈએ. આજે તો શૃંગાર છે, બધા મોબાઈલ હાથમાં લઈને જતા હોય. તો કયા પ્રકારની સેવા કરવી, શું ધરાવવું, શું ન ધરાવવું, શું અરોગાવવું, શું ન અરોગાવવું, શું ગાવું, શું ના આગળ ગાવું, કઈ વસ્તુ ઓટમાં ગાવી, કઈ વસ્તુ સન્મુખમાં ગાવી, અને એમાં શું ભાવ કરવો. તો સેવાયામ અપી યસ તાદ્રકૃણોક્ત પરોવિધિ, જે પ્રકારે રીત મુજબ, પ્રણાલિકા મુજબ, ભાવ મુજબ આપણે ત્યાં સુનિશ્ચિત કરવામાં આવી છે. કેટલી સુંદર પ્રણાલિકા આપણા ત્યાં છે. આપણા સાતો ઘરની જે પ્રણાલિકા છે, અલગ અલગ રીત, અલગ અલગ પ્રણાલિકાનું પણ આનંદ છે. જેમ જ્યારે અમે આચાર્ય બાળકો પણ આપસમાં મળતા હોઈએ તો સેવાની ચર્ચા કરતા હોઈએ તો સૌથી પહેલા ચર્ચા અમારી રીતની ચાલે કે આપણે ત્યાં આજે શું છે, અમારા ત્યાં શું છે, આપણે ત્યાં આજે પાગ ચંદ્રિકા છે, અમારા ત્યાં આજે મુકુટ છે. એ રસાત્મક ચર્ચા રસ સ્વરૂપ ઠાકોરજીની છે, સેવાની પ્રણાલિકાની. આ બધા કીર્તનના જાણકાર હોઈએ, અમે મળતા હોઈએ. કેટલી વાર અમે અહીં હાલોલમાં ત્યાં બધા કીર્તનવાળા હોય તો કીર્તનની ચર્ચાઓ ચાલે. સિદ્ધાંતના જે વૈષ્ણવ મળતા હોય તો સૈદ્ધાંતિક ચર્ચાઓ ચાલે. ભાવનાત્મક વૈષ્ણવ મળતા હોય તો ભાવનાઓની ચર્ચા ચાલે. એ જે ચર્ચા છે એનું આનંદ છે. એ ચર્ચાની પ્રેરણા કરવાવાળા પણ ઠાકોરજી છે. અને એ આનંદની ચર્ચા આપણા હૃદયમાં પરમાનંદ ઉત્પન્ન કરે છે. અચ્છા, તમારે ત્યાં આવી રીતે રીત છે, અમારે ત્યાં આવી રીતે રીત છે. એ પણ આનંદ છે. અને ત્યાર પછી શરીરાયજી મહાપ્રભુના અનુસાર જે ભાવ કરો તે તો ભાવ બરાબર છે. અને કપોલ કલ્પિત પ્રકારથી ગમે તે પ્રકારે ભાવ કરવા જાઓ તો બધું તમારું નાશ થઈ જાય. તે પ્રકારે શરીરાય ચરણ આ અહીં દાન અને લીલામાં આપણે શિક્ષણ પણ આપે છે. વારે ઘડી દરેક લાઈનમાં શિક્ષણ પણ આપે છે. જેમ શિક્ષાપત્રમાં આપણે શિક્ષા આપે છે, આજ્ઞા કરે છે. દરેક આપશ્રીના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવને શું કરવું, શું ન કરવું. આ વૈષ્ણવી જીવન આપણે વન કાઇન્ડ ઓફ પ્રેક્ટિસ છે, આપણો અભ્યાસ છે. ગમે તમે જે વસ્તુમાં રુચિ હોય, રાગમાં, ભોગમાં કે શૃંગારમાં, આપણો અભ્યાસ છે, નિરંતર અભ્યાસ છે. મનની નિત્ય શુદ્ધિ છે. જેમ તમે સવારે જાગીને સ્નાન કરો તો જો આખો દિવસનો રાતનો જે મેલ હોય શરીરમાં, પસીના હોય, મેલ હોય, સ્વેદ હોય, બધું નીકળી જાય છે. આપણે શુદ્ધ થઈએ તો પ્રભુ સન્મુખ પહેલા જઈએ, તે પ્રકારે ભાવ હોય. તે પ્રકારે આપણા હૃદયમાં આવતા મનનો જે કલુષ છે, મનની જે મલિનતા છે, એ મલિનતા સત્સંગ અને ભાવ અને ભગવદ ગુણાનુવાદથી દૂર થાય. ભગવદ લીલાનું જ્યાં સંગોપન કરવામાં આવ્યું છે તે ગોપન કેમ કર્યું, એનું ભાવ શું છે એ વાંચન કરવું, સત્સંગ કરવું. અને જે લીલા સિદ્ધાંતિ પ્રકટ કરવામાં આવી છે એમાં શું ભાવ છે, અને પછી ક્યાં ઠાકોરજી પ્રૌઢ છે, ક્યાં ઠાકોરજી બાલ ભાવ છે, ક્યાં વિરુદ્ધ ધર્માશય છે, ઘણી બધી પછી સિદ્ધાંતની લાંબી ચર્ચા થઈ જાય. તો તે પ્રકારે ઠાકોરજી દાન લીલામાં બાલક પણ છે, પ્રૌઢ લીલા પણ કરે છે, કેમ કે વિરુદ્ધ ધર્માશય સ્વરૂપ છે. આ વિરુદ્ધ ધર્માશયનો સિદ્ધાંત બ્રહ્મ સૂત્રમાંથી અને આપણા બ્રહ્મવાદમાંથી લેવામાં આવ્યું કે વિરુદ્ધ ધર્માશય સ્વરૂપ છે.
તો જ્યાં આ લીલાનો પરિપાક કુંમનદાસજીના હૃદયમાં થયું તો બ્રહ્મવાદ અને બ્રહ્મવાદ સાથે જીવાત્માનું જેમ સંવાદ હોય એ માનવા તૈયાર નથી તમે બ્રહ્મ છો, અને ઠાકોરજી કહે છે હું પોતે બ્રહ્મ છું. અને આ શરીરાય ચરણ એટલું સુંદર એક સમન્વય કરી દે છે કે જ્યાં સુધી આપણે દાન લીલાના દિવસોમાં શરીરાય ચરણની વાણીનો ગાયન ન કર્યું હોય ત્યાં સુધી હું તો માનું તો આપણે જીવનની ગાયનની સાર્થકતા નથી. એ વાણી સીધા હૃદયમાં રસભાવથી યુક્ત થઈને રસ સ્વરૂપ જે કૃષ્ણ છે એને સ્થાપિત કરી દે છે. અંશ ભુજાધર લે ચલી અને નિરખત લીલા રસિક જો જહાં दान मान की ठोर. तो सांकरी घोड़ की लीला, दान मान की ठोर की लीला, घेवर वन की लीला, गोवर्धन ઉપર જે લીલા છે અને કુટસ્થ જે બ્રહ્મ છે બધા જ બ્રહ્મવાદ. કેમ કે શ્રી મહાપ્રભુજીની વાણીનો સિદ્ધાંતનો અહીં સ્થાપન પણ થયું કે પરબ્રહ્મ તો કૃષ્ણો હિ. જે પરબ્રહ્મ છે સિદ્ધાંત મુક્તાવલી એ કૃષ્ણ છે. તો બ્રહ્મ તો છે પણ જે ભગવાન થઈને જે પ્રકારે આપણા ભક્તો સાથે જે રમણ કરે છે તે પ્રકારે કૃપા કરીને ક્યારે પ્રભુ અમને સાનુભાવ જતાવીને જણાવીને અમારાથી દાન માંગશે અને તે જ દિવસ આપના જીવનનું સાર્થક દિવસ કહેવાય. આ ભાવને હૃદયમાં રાખી અને એ પ્રકારે શરીરાય ચરણની વાણી અને એનું સિદ્ધાંત એનો ભાવ હૃદયમાં સ્થાપિત કરી આપણે ભગવત સેવા કરીશું તો નિશ્ચિત ઠાકોરજીની કૃપા આપણા ઉપર થશે. આટલો આશીર્વચન કરીને મારા વક્તવ્યને અહીં હું વિરામ આપું છું.